રામ રામ સીતારામ, હું નાગાજણ. અને ટોયોટાની ઇન્ડિયાની અંદર પહેલી ઇલેક્ટ્રિક કાર આપણે જોવા મળશે, ટોયોટા અર્બન ક્રુઝર ઈ બેલા. ઈ બેલા એક સ્પેનિશ વર્ડ છે જેનો મતલબ થાય છે ઇલેક્ટ્રિક બ્યુટી, એક સ્પેનિશ વર્ડ. અને ઈ બેલા ટોયોટાની પહેલી ઇન્ડિયાની અંદર આ ફર્સ્ટ ઇલેક્ટ્રિક કાર જે જોવા મળશે આપણે. પણ આ બેસિકલી કાર ટોયોટાની નથી, મારુતિની ઈ વિટારા, મારુતિ સુઝુકી ઈ વિટારા જો તમે જોઈ હોય તો એનો ડિટ્ટો સેમ ટુ સેમ કોપી છે કે પછી રીબ્રાન્ડ કરેલ આ કાર જોવા મળે છે. આ વિડીયોની અંદર હું તમને બધું સમજાવીશ અને શું આની રેન્જ ને એ બધું શું જે આપણે બેટરી પેક ને શું શું બધું જોવા મળે છે, કોને લેવી જોઈએ આ કાર અને કોને ના લેવી જોઈએ એના વિશે પણ આ વિડીયોની અંદર ડિટેલમાં આપણે વાત કરશું. તો ચાલુ કરીએ વિડીયોને. સૌથી પહેલાં હું તમને લોકોને સમજાવી દઉં કે આ મારુતિની ઈ વિટારા જે માર્કેટની અંદર એક ઇલેક્ટ્રિક ન્યૂ બોર્ન ઇલેક્ટ્રિક કમ્પ્લીટલી ન્યૂ એકદમ નવે નવી, એટલે કે ન્યૂ બોર્ન ઈવીનો મતલબ એ છે કે કમ્પ્લીટલી પ્લેટફોર્મ નવું છે, કમ્પ્લીટલી ડિઝાઇન નવું છે અને એને એક ઈવી કારને ધ્યાનમાં રાખીને બનાવેલી છે, ડિઝાઇન કરેલી છે, જેથી કરીને સેફટી અને બીજા બધા પેરામીટર એકદમ કમ્પ્લીટલી થઈ જાય છે. એ માટે એકદમ ન્યૂ બોર્ન ઈવી આપણે ઈ વિટારા જોવા મળે છે. ઈ વિટારાનો સેમ ટુ સેમ કોપી અહીંયા આપણે આ ઈ બેલા જોવા મળે છે ટોયોટા કોરાથી. હવે ટોયોટા પહેલી વાર નથી કરતું, મારુતિની ઘણી બધી કારને રીબ્રાન્ડ કરીને લોગો ચોંટાડીને માર્કેટની અંદર આજની તારીખમાં પણ વેચે, તમને લોકોને ખબર જ હશે. પણ જે આ ઇલેક્ટ્રિક કાર છે ને એમાં તમને ઝાઝો કંઈ ફરક જોવા નથી મળતો. હવે અહીંયા તમને જોવા મળશે લોગોનો ફરક મળશે, ટોયોટાના લોગો જોવા મળશે અને તમને જે કારની અંદર JBLના સ્પીકર જોવા મળશે ઈ બેલાની અંદર, જે ઈ વિટારાની અંદર અલગ સિસ્ટમ જોવા મળે છે અંદરની કોરા. બીજો કોઈ પણ જાતનો ચેન્જીસ નથી કર્યો, ઇન્ટિરિયર કલર કે પછી કોઈ પણ જાતનો ચેન્જીસ નથી કર્યો. જે ફ્રન્ટમાં ઈ બેલા જે જોવા મળે છે ને એમાં લાઇટિંગનો ફરક જોવા મળે છે, બમ્પરનો ફરક ફ્રન્ટમાં જોવા મળે છે, પાછળની સાઈડ લાઇટિંગનો ફરક જોવા મળે છે. બાકી કોઈ પણ જાતનો નેટ ટાયરમાં કંઈ ચેન્જીસ કે નેટ કંઈ ડિઝાઇનની અંદર ચેન્જીસ જોવા મળતો, નેટ અંદરની સાઈડ કંઈ ચેન્જીસ જોવા મળતો કે પછી જે ડિસ્પ્લેની અંદર ગ્રાફિક હોય એમાં પણ કોઈ જાતનો ચેન્જીસ જોવા મળતો નથી. સેમ ટુ સેમ કલર પણ એ જ પિક કરી લીધો છે, કમ્પ્લીટલી એકદમ ડિટ્ટો આપણે જોવા મળે છે ઈ વિટારાની જેમ જ, કંઈ પણ એમાં ફરક જોવા મળતો નથી અને એકદમ સિમિલર જ કાર તમે લોકો કહી શકો છો. બેટરી પેક શું રેન્જ રહેવાની છે, સિમિલર છે, કંઈ ફરક નથી. અહીંયા આપણે બે બેટરી પેક જોવા મળે છે. પહેલી જે બેટરી પેક છે એ 49 કિલોવોટ આવરની જે જોવા મળશે, એની રેન્જ જો હું તમને લોકોને કહી દઉં તો 440 કિલોમીટર પણ આ કંપનીવાળા ક્લેમ કરે છે. રિયલ લાઈફની અંદર જે રેન્જ નીકળે ને એ આથી ઓછી જ હોય, એ સમજે વિચારીને જ તમારે રાખવાનું હોય છે. કારની અંદર હોય કે બાઇકની અંદર હોય કે સ્કૂટીની અંદર હોય, રેન્જ જે ક્લેમ કરે છે ને એથી ઓછી જ રેન્જ રિયલ લાઈફની અંદર નીકળે એવું તમે લોકો કહી શકો છો. પણ પછી ડિપેન્ડ કરે તમે કેવી રીતના ચલાવો છો કાર, એ પ્રમાણે રેન્જ ડિપેન્ડ થાય છે. બીજો જે બેટરી પેક ઓપ્શન જે આવે છે એ 61 કિલોવોટ આવરનો જે જોવા મળે છે, 61 કિલોવોટ આવરનો. એની અંદર રેન્જ 543 કે પછી તમે લોકો 550 કિલોમીટર પકડે શકો, પણ આ પણ જે કંપનીવાળા ક્લેમ કરે છે એ રીતના જોવા મળે છે. કંઈ ડિફરન્સ નથી, જે ઈ વિટારામાં આવે છે એ જ સેમ ટુ સેમ અહીંયા જોવા મળે છે. કમ્પ્લીટલી એકદમ સેમ ટુ સેમ જ કાર છે, સમજી લ્યો. એ રીતના તમે લોકોને જોવાનું છે. એટલે કે આપણે ડિટેલમાં વાત નથી કરતા શું શું આની અંદર આવી રહ્યું છે, શું શું નથી, કે એ પછી વાત નથી કરતા અત્યારે, કેમ કે ઓલમોસ્ટ સિમિલર છે, કંઈ જાજો કોઈ ફરક નથી. ડિઝાઇનનો ફરક છે, જો ફ્રન્ટમાં જે જોઈએ ત્યારે લાગે છે. જ્યારે આ કાર માર્કેટમાં ઈ વિટારા આવી હતી ત્યારે પણ આનો ડિઝાઇન મને બહુ જ ગમ્યો હતો અને આજે પણ જે આ તમને જે જોવા મળે છે ઈ બેલા, એનો ડિઝાઇન પણ કિલર છે, સિમિલર જ છે. એથી થોડોક અલગ, થોડોક ફ્રન્ટમાંથી તમે જોવો તો અલગ લાગે છે અને ડિઝાઇન પણ સારો છે. એમાં પણ સારો હતો, આમાં વધુ સારો લાગે છે. ઈ વિટારા કરતાં વધુ સારો મને આ ડિઝાઇન લાગે છે. હવે વાત કરીએ કોને આ કાર લેવી જોઈએ અને કોને આ કાર ના લેવી જોઈએ. સૌથી પહેલાં જે લોકોને કાર ખરીદવી છે આ એના માટે છે. તમે એક ટોયોટાના ફેન છો, ટોયોટા એક રિલાયબલ બ્રાન્ડ છે, પણ
ઘણા લોકો કહેશે કે આ તો મારુતિની બનાવી, મારુતિની ફેક્ટરીમાં અસેમ્બલ થઈ છે, કમ્પ્લીટલી બનેલી છે અને પછી માર્કેટમાં આવે છે, ખાલી ટોયોટાનો લોગો લગાડી દે છે, એવું છે. પણ અહીંયા જે તમને લોકોને જે જોવા મળે છે ટોયોટાની કે મારુતિની કાર હોય, મારુતિની પણ એક રિલાયબિલિટી છે માર્કેટની અંદર, મારુતિની પણ એક શાખા છે અને એ શાખા ટોયોટાની પણ એવી જ છે. ટોયોટાનું વધારે છે રિલાયબિલિટી માટે, એન્જિન માટે વધુ જાણીતો છે. આની અંદર તો એન્જિન નથી એટલે એ કંઈ ઉપાધિ નથી. પણ અહીંયા એક જો તમે ટોયોટાના ફેન છો, લવર છો, તો તમે લોકો આ કારને ખરીદી શકો છો. ડિઝાઇન તો સારો છે જ, એમાં તો તમને લોકોને કહેવાનું આવતું જ નથી. પણ બીજી વાત અહીંયા એ છે કે તમે લોકો સિટીમાં ડ્રાઈવ કરવાનો છો, એક સિટી માટે કાર ખરીદવા માગતા હોય છો, તો આ કાર તમારા માટે છે. ત્રીજી વાત અહીંયા, જો તમે લોકો એક સારી ડિઝાઇનવાળી કે એક સારો એક એવો ડિઝાઇન લેંગ્વેજવાળી કે ટોયોટાની કાર જ ખરીદવા માગતા હોય કે ટોયોટાની ઇલેક્ટ્રિક કાર, ફર્સ્ટ ઇલેક્ટ્રિક કાર છે એ માટે તમે લોકો ખરીદવા માગતા હોય, કે પછી તમે લોકો એક એવી કાર માર્કેટમાં ગોતી રહ્યા છો જે તમે લોકોને લાંબા રૂટમાં નથી જવું, તો આ કાર તમારા માટે છે. હવે કયા લોકો આ કારને અવોઇડ કરી શકે છે, એના માટે નથી આ કાર. સૌથી પહેલાં હું તમને લોકોને કહીશ કે તમારે જો લોંગ ડ્રાઈવમાં જવું હોય, લાંબા રૂટમાં જવું હોય, તો આની અંદર બેટરી ઓછી જોવા મળે છે અને એ માટે તમે આ કારને ખરીદી નહીં શકો. કેમ કે આ સિટી ટુ સિટી, તમે સિટીમાં ગમે ત્યાંથી ડ્રાઈવ કરો તો તમને સારી એવી રેન્જ પણ આપી દેશે. પણ લોંગ રૂટમાં નીકળશો તો તમે લોકો ઓછી બેટરી પેકવાળો જો વર્ઝન લેશો 49 કિલોવોટ આવરની, તો તમે લોકો વિચાર કરો કે 400 કે એથી ઓછી જ રેન્જ જોવા મળશે, તો તમે લાંબા રૂટમાં આને લઈ જઈ નહીં શકો. બીજી વાત હું તમને લોકોને અહીંયા કહી દઉં કે આ કારની અંદર ઘણા બધા એવા ફીચર્સ છે જે નથી આવતા, જેમ કે ઇલેક્ટ્રિક પાવર ટેલગેટ જે આપવી જોઈએ. એક ઇલેક્ટ્રિક કારની અંદર કોસ્ટ કટિંગ એન્જિનનું મોટામાં મોટું થઈ ગયું એટલે બીજી કંઈ કોસ્ટ કટિંગ કરવી ના પડે, ઘણા બધા ફીચર આપી શકો છો, તો આ પણ તમે અહીંયા આપી શકો છો, પણ આપ્યું નથી. સન બ્લાઇન્ડ જે કાચને જે સનને રોકે એ માટે જે આપણે લોકોને જોવા મળે છે એ નથી જોવા મળતા. ઘણા બધા એવા મલ્ટિપલ ફીચર્સ છે જે જોવા નથી મળતા, જે માર્કેટમાં બીજી બધી ઘણી બધી કંપની ઇલેક્ટ્રિકની અંદર પ્રોવાઈડ કરી રહી છે, આપી રહી છે, તો એ લોકો પણ થોડુંક જોઈ શકો છો. પણ એક એ વાત પણ હું તમને અહીંયા કહી દઉં કે એક ટોયોટાનું નામ સાંભળીને આ કાર નહીં ખરીદી લેતા, કેમ કે આની અંદર બેટરી ઓછી છે, ઘણા બધા ફીચર નથી આવતા. હા, ઘણા બધા ફીચર આવે છે, એ ડેશ ને એ બધું જોવા મળે છે. પણ એક વસ્તુ છે કે તમે લોકો માર્કેટની અંદર જોવા જાઓ, જો બીજી બધી ઘણી બધી કંપની જોવા જાઓ, ઇલેક્ટ્રિક કારની અંદર સમજે વિચારીને લેવી જોઈએ. રેન્જ મેઇન હોવી જોઈએ, બીજી કંઈ પ્રાયોરિટી તમારી ના હોવી જોઈએ. રેન્જ સારી નથી તો ફીચર તમે લોકો ઘરમાં પડી કારને તો નથી ચલાવવાના, તમે લોકો એને બહાર જ લઈ જવાના છે, તો રેન્જ મેટર કરે છે અને રેન્જ જે કાર કાઢે છે એના ઉપર જ બધું હાલે છે. તો તમે લોકો લાંબા રૂટમાં આ કારને નહીં લઈ જઈ શકો છો, તો એ તમે લોકો જોઈ શકો છો. તો બસ આ વિડીયોની અંદર આટલું જ. આઈ હોપ કે તમને લોકોને સમજાઈ ગયું હશે. તમે લોકો કહેશો તો આપણે લોકો એક ડિટેલમાં કમ્પેરિઝન કે એક ડિટેલમાં વિડીયો પણ બનાવી દઈશું. બસ આ વિડીયોની અંદર આટલું જ. ફરી પાછા મળીએ એક નવા વિડીયોની સાથે. ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો આવા જ વધુ વિડીયો જોવા માટે. ફરી પાછા મળીએ એક નવા વિડીયોની સાથે. આવજો.